નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજરોજ આપણે આઈટીઆઈની અંતર્ગત ચાલતા એઓસીપી ટ્રેડના ઇલેક્ટ્રોલિસિસ ટોપિક વિશે માહિતી મેળવશું. ઇલેક્ટ્રોલિસિસ એક નવો જ શબ્દ છે ઇલેક્ટ્રોલિસિસ, પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તે હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવશું. ઇલેક્ટ્રોલિસિસ શબ્દ છે એ ગ્રીક ભાષામાંથી આવેલો છે. બે શબ્દનો બનેલો છે, ઇલેક્ટ્રોન પ્લસ લાઇસિસ. ઇલેક્ટ્રોન આપ સૌ જાણીએ જ છીએ. લાઇસિસ મીન્સ ડિઝોલ્યુશન. ઇલેક્ટ્રોનનું ડિઝોલ્યુશન થયું, ઇલેક્ટ્રોનનું ભાંગવું. ઇલેક્ટ્રોનની હેરફેર દ્વારા જે પ્રક્રિયા થાય છે તેને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કહીએ છીએ. Electrolysis is a passing of direct electric current through an ionic substance that is either in molten or dissolved in a suitable solvent. ઇલેક્ટ્રોલિસિસ છે જે આપણે ડીસી સપ્લાય દ્વારા આયોનિક સબસ્ટન્સ જે પીગળેલ તથા ડિઝોલ્વ અવસ્થામાં હોય એના કેમિકલ રિએક્શન દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું વિભાજન કરીએ છીએ તથા નવું મટીરિયલ મેળવીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કહીએ છીએ. ઇલેક્ટ્રોલાઇસિસમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે આછેરી માહિતી મેળવીએ. સૌપ્રથમ ઇલેક્ટ્રોલાઇસિસ ઇઝ ધ ડીકમ્પોઝિશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ which is in molten state or aqueous solution by electricity. ઇલેક્ટ્રિક કરંટ દ્વારા આપણે મોલ્ટન સ્ટેટ તથા પ્રવાહીમાં રહેલું ઇલેક્ટ્રોલાઇટનું વિભાજન કરી જે પ્રક્રિયા થાય છે તેને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોલાઇટ શું છે? ઇલેક્ટ્રોલાઇટ એ જે વિદ્યુતનું વહન કરી શકે તેવું પીગળેલ અવસ્થા તથા એક્વેસ સોલ્યુશનમાં જે હોય તથા જેનું ઇલેક્ટ્રિસિટી દ્વારા વિભાજન થઈ શકે તેવું પ્રવાહી, તેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. હવે એનોડ એક ઇલેક્ટ્રોડ છે. જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને આપણે એનોડ કહીએ છીએ. ઇટ ઇઝ ધ ઇલેક્ટ્રોડ વિચ ઇઝ કનેક્ટેડ વિથ પોઝિટિવ ટર્મિનલ ઓફ ડીસી સપ્લાય. આપણે ઇલેક્ટ્રોલાઇસિસ દરમિયાન જે ડીસી સપ્લાય કનેક્ટ કરીએ છીએ તેનો પોઝિટિવ ટર્મિનલ જેની એરે જોડીએ તથા જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય તેને આપણે એનોડ કહીએ છીએ. જ્યારે તેથી વિરુદ્ધ કેથોડ છે એ ઇલેક્ટ્રોડ છે જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય છે તથા ડીસી સપ્લાયનો નેગેટિવ ટર્મિનલ ત્યાં જોડવામાં આવે છે, જેને આપણે કેથોડ કહીએ છીએ. એનાયન ઇઝ અ નેગેટિવ આયન એન્ડ ઇઝ એટ્રેક્ટેડ ટુ ધ એનોડ તરફ જે આયન આકર્ષાય તથા જે નેગેટિવ હોય તેને આપણે એનાયન કહીએ છીએ તથા પોઝિટિવ આયન જે કેથોડ તરફ આકર્ષાય છે તેને આપણે કેટાયન કહીએ છીએ. હવે એમીટર, આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ તેને માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ એડ કરીએ છીએ જેને જોડવામાં આવે છે તેને આપણે એમીટર કહીએ છીએ. વેરિયેબલ રેઝિસ્ટર ઓર રિયોસ્ટેટ, જે આપણે કરંટને કંટ્રોલ કરવા માટે, વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવે છે તેને આપણે રેઝિસ્ટર કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોડ્સ છે એ મેટલ, ગ્રેફાઇટ, સેમિકન્ડક્ટર મટીરિયલ મોસ્ટ ઓફ વપરાય છે. ચોઇસ ઓફ સુટેબલ ઇલેક્ટ્રોડ ડિપેન્ડ્સ ઓન કેમિકલ રિએક્ટિવિટી. તે ઇલેક્ટ્રોડ કઈ રીતે પસંદ કરવામાં આવે છે તેની કેમિકલ રિએક્ટિવિટી બિટવીન ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડ વચ્ચેની કેમિકલ રિએક્ટિવિટીના આધારે આપણે સારું ઇલેક્ટ્રોડ પસંદ કરીએ છીએ તથા તેનો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે મેઇન પ્રોસેસ છે ઇલેક્ટ્રોલિસિસમાં જે થાય છે તે ઇન્ટરચેન્જ ઓફ એટમ્સ એન્ડ આયન બાય એડિશન ઓર રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ એક્સટર્નલ સર્કિટ. આપણે બહારની સર્કિટ વિદ્યુત પ્રવાહ જે સપ્લાય કરીએ છીએ તેના દ્વારા ઇલેક્ટ્રોનનું જે વિભાજન તથા એડિશન થાય છે તેના ઉપર આખી ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા આધાર રાખે છે. ડિઝાયર્ડ પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ આર ઓફન ઇન અ ડિફરન્ટ ફિઝિકલ સ્ટેટ. જે આપણને ફાઇનલ પ્રોડક્ટ મળે છે તે અલગ અલગ અવસ્થામાં હોઈ શકે, ઘન, પ્રવાહી, વાયુ તથા તેને અલગ અલગ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરવામાં આવે છે. આ એક આઈડિયલ ઇલેક્ટ્રોલાઇટિક સેલ બતાવવામાં આવ્યો છે, જેમાં એનોડ ધન વીજભાર, જ્યાં આપણે ઋણ આયનો છે, નેગેટિવ આયન્સ છે તે જમા થાય છે, એનાયન ડિસ્ચાર્જ અને એ સોલ્યુશનમાંના જે પોઝિટિવ આયન્સ છે તે કેથોડ
નેગેટિવ ઇલેક્ટ્રોડ તરફ જમા થાય છે. અને આ ઇલેક્ટ્રોન ફ્લો છે જેને આપણે બેટરી દ્વારા અહીંયા જમા કર્યો છે. આ છે એમીટર જે વિદ્યુત પ્રવાહનું માપ લે છે. ઇલેક્ટ્રોન છે એ ધન વીજભારથી ઋણ ઇલેક્ટ્રોડ તરફ જાય છે. અહીં આ પાત્રમાં આપણે ઇલેક્ટ્રોલાઇટ ઇન મોલ્ટન સ્ટેટ, પીગળેલ અવસ્થા તથા પાણી સાથે એનું સોલ્યુશન બનાવીને વાપરવામાં આવે છે. તેનું વિદ્યુત વિભાજન થાય એટલે ધન અને ઋણ બંને આયનો પેદા થાય છે તથા તે અલગ અલગ જગ્યાએ ઋણ આયન છે તો એ એનોડ તરફ અને ધન આયન છે તો એ કેથોડ તરફ જમા થાય છે. હવે એક્ઝામ્પલ તરીકે બ્રાઇન સોલ્યુશન છે. ઇન ઇલેક્ટ્રોલિસિસ બ્રાઇન ટુ પ્રોડ્યુસ હાઇડ્રોજન અને ક્લોરિન અને હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે બ્રાઇન સોલ્યુશન વપરાય છે. હિયર ઇઝ ધ પ્રોસેસ. 2NaCl NaCl plus 2H2O gives 2NaOH plus H2 and Cl2. હાઇડ્રોજન છે તો એ એનોડ તરફ મળે છે, ક્લોરિન છે તો એ કેથોડ તરફ મળે છે. જે બબલ્સના સ્વરૂપમાં હોય તેને આપણે અલગ ટાવર ઊભો કરીને જમા કરવામાં આવે છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ ઉપર કયા કારણો જવાબદાર છે? પ્રથમ તો પોઝિશન ઓફ આયન્સ ઇન ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જે દર્શાવે છે કે આયન્સ છે એ કેટલા રિએક્ટિવ છે એનોડ સાથે, કેથોડ સાથે તથા સોલ્યુશન સાથે. તેના ઉપરથી નક્કી થાય છે કે કયા પ્રકારનું કેથોડ એનોડ આપણે વાપરવા જોઈએ, ઇલેક્ટ્રોડ વાપરવા જોઈએ. એટલે જે આપણે ઇલેક્ટ્રોડ વાપરીએ છીએ એની ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં સ્થાન એ ખૂબ જ અગત્યનું છે. તથા કોન્સન્ટ્રેશન ઓફ આયન્સ ઇન સોલ્યુશન. આયન્સની કોન્સન્ટ્રેશન જે સોલ્યુશનમાં હોય તેના ઉપર પણ આધાર રાખે છે, કેટલીક કોન્સન્ટ્રેશન છે એના ઉપર. તથા નેચર ઓફ ઇલેક્ટ્રોડ. ક્યારેક ઇલેક્ટ્રોડ છે અર્ધવાહક હોય તો ધીમા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇસિસ મળે છે, સુવાહક હોય તો સારા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇસિસ મળે છે. આ છે જે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે કેટાયન્સની. અહીં નીચે તરફ જતાં ઇન્ક્રીઝ થાય છે દરેકની ડિસ્ચાર્જ થવાની કેપેસિટી. અહીં બતાવવામાં આવ્યું છે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે. ધીમે ધીમે એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ એની કેપેસિટી વધતી જાય છે. જ્યારે પોઝિશન ઓફ કેટાયન્સ ઇન ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. અહીં જે ઉપરની બાજુ જેમ જેમ જઈએ SO4 આયન છે, NO3 માઇનસ આયન છે, ક્લોરિન છે. ધીમે ધીમે અહીં સૌથી વધુ OH માઇનસ આયનની ડિસ્ચાર્જ થવાની કેપેસિટી વધુ છે. સૌ પ્રથમ હવે 1832માં માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રોલિસિસ વિશે 2 લો આપવામાં આવ્યા માઇકલ ફેરેડે દ્વારા. ફર્સ્ટ લો ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. ઇન 1832માં માઇકલ ફેરેડેએ પ્રથમ લો આપ્યો. ધ ક્વોન્ટિટી ઓફ એલિમેન્ટ સેપરેટેડ બાય પાસિંગ એન ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવાથી જમા થતા જથ્થો છે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ પાસ થ્રુ ધ સર્કિટ. જેટલો આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ એના પ્રમાણમાં જમા થાય છે, એના પ્રમાણમાં ડિઝોલ્વ સોલ્ટ આપણે કોઈ પણ ઇલેક્ટ્રોડ ઉપર જમા થાય છે. અહીં છે માસ ઓફ ધ ડિઝોલ્વ સોલ્ટ is equal to K into Q. Here Q is a heat supply, electric supply, or M is equal to E into Q. Here Q is a electric supply and is mass of dissolved salt, and E is known as a electrochemical equivalent. A second law of electrolysis. Faraday discovered the second law. In this law, he says that આપણે 2 ઇલેક્ટ્રોલાઇટિક સેલ સિરીઝમાં જોડવામાં આવે અને તેની વચ્ચેથી સમાન જથ્થાનો ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે તો જમા થતો માસ છે તે ડાયરેક્ટલી તે બંને સેલમાં જમા થતો જથ્થો છે તે પદાર્થના ઇક્વિવેલન્ટ વેઇટના સમપ્રમાણમાં હોય છે. આ છે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ મોલ્ટન લેડ બ્રોમાઇડ. આ એક ઉદાહરણ આપીએ. મોલ્ટન લેડ બ્રોમાઇડના ઇલેક્ટ્રોલાઇસિસમાં આપણે
બે વસ્તુ થાય છે. મોલ્ટન લેડ બ્રોમાઇડ એ આપણે ઇલેક્ટ્રોલાઇટ તરીકે વાપરીએ છીએ, તથા નિક્રોમ વાયર છે એના બંને ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે. તથા અહીં જે ઇલેક્ટ્રોન ફ્લો દર્શાવવામાં આવ્યો છે, અહીં જે Br માઇનસ છે તે બ્રોમિનના અણુઓ છે, તથા Pb2+ છે તે લેડના અણુઓ છે. સોલિડ લેડ બ્રોમાઇડ છે તે ઇલેક્ટ્રિસિટી સારી રીતે કન્ડક્ટ કરી નથી શકતું, તથા તેના આયન છૂટા નથી હોતા. એના માટે આપણે મોલ્ટન લેડ બ્રોમાઇડનો ઉપયોગ કરીએ છીએ. હવે જ્યારે ઇલેક્ટ્રોન ફ્લો ચાલુ થાય છે તો ધીમે ધીમે આ સોલ્યુશનમાંના લેડ તથા બ્રોમિન અણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. અહીં Br માઇનસ અણુઓ છે તો એ ધન ઇલેક્ટ્રોડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે અને ત્યાં જમા થાય છે, તથા Pb2+ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોડ પાસે આપે છે. તેને કારણે એ લોકો અહીંયા જમા થાય છે, જે આ રીતે દર્શાવી શકાય, જ્યાં બ્રોમિન અણુઓ અહીંયા કેથોડ તરફ જમા થાય છે, તથા Pb+2 લેડના અણુઓ એ એનોડ તરફ જમા થાય છે. એટ કેથોડ લેડ કેટાયન્સ રિસીવ ઇલેક્ટ્રોન. કેથોડ તરફ લેડના આયન છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ મેળવે છે. તે અંડરગો રિડક્શન, અહીં રિડક્શન થાય છે, તથા ડિસ્ચાર્જ ટુ ફોર્મ લેડ, અહીં ઇલેક્ટ્રોન ગુમાવે છે અને લેડનું સર્જન કરે છે. એટ એનોડ બ્રોમિન એનાયન ગીવ અપ ઇલેક્ટ્રોન. બ્રોમિનના અણુઓ ઇલેક્ટ્રોન આપે છે, તેના કારણે ઓક્સિડેશન સર્જાય છે અને અહીં બ્રોમિનનું નિરૂપણ થાય છે. બ્રોમિન એટમ્સ ધેન જોઈન ટુ પેર ઓફ બ્રોમિન મોલિક્યુલ્સ. બ્રોમિનના બે અણુઓ જોડાઈને પછી Br2 બનાવે છે. હવે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ ડાયલ્યુટ સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન યુઝિંગ કાર્બન ઇલેક્ટ્રોડ. ડાયલ્યુટ સોડિયમ ક્લોરાઇડનું કાર્બન ઇલેક્ટ્રોડ દ્વારા વિદ્યુત વિભાજન કરવું. આપણે અહીં ડાયલ્યુટ સોડિયમ ક્લોરાઇડ છે એટલે આપણે કેટાયન છે એને H+ અને Na+, તથા એનાયન છે એ Cl- તથા OH- બે મળે છે. આ છે તો સોડિયમ ક્લોરાઇડનું પાણી સાથેનું સોલ્યુશન અહીં ભરેલું છે, તથા આ બે કાર્બન ઇલેક્ટ્રોડ છે. હવે અહીં આપણે પાણીની વિદ્યુતની સપ્લાય ચાલુ કરશું એટલે એક કેથોડ બાજુ આપણને હાઇડ્રોજન મળશે અને એનોડ બાજુ ઓક્સિજન મળશે, જે અહીં ઉપર રાખેલ ટાવરની રચનામાં જમા થતું હોય. તો સોડિયમ આયન એન્ડ હાઇડ્રોજન આયન્સ મૂવ ટુવર્ડ ધ કેથોડ. સોડિયમ અને હાઇડ્રોજન આયન છે તે કેથોડ તરફ જશે. હવે કેથોડ પાસે પોઝિશન ઓફ હાઇડ્રોજન ઇન ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ઇઝ લોઅર ધેન સોડિયમ આયન્સ, સો ધેટ હાઇડ્રોજન આયન્સ પ્રિફરલી ડિસ્ચાર્જ ટુ ફોર્મ કલરલેસ હાઇડ્રોજન ગેસ. એટલે કે સોડિયમની સાપેક્ષમાં આપણે હાઇડ્રોજન આયન પહેલાં પ્રક્રિયા કરશે, એના કારણે એ કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઉદ્ભવશે. હવે ક્લોરાઇડ આયન છે અને હાઇડ્રોક્સન આયન છે એ એનોડ તરફ જશે. પોઝિશન ઓફ હાઇડ્રોક્સાઇડ આયન ઇન કેમિકલ સિરીઝ ઇઝ હાયર ધેન ક્લોરાઇડ આયન, સો ધેટ હાઇડ્રોક્સાઇડ આયન ઇઝ મોર રિએક્ટિવ ધેન ક્લોરાઇડ આયન. સો ધેટ we get this reaction, we get H2O and O2. Oxygen we get as a product at the anode. Overall reaction 2H2O gives O2 plus 2H2. Here hydrogen gives at cathode we got hydrogen, at anode we got oxygen. Water ionizes continuously to replace the hydroxide ion discharged at cathode. કન્ટિન્યુઅસલી કેથોડ પાસે હાઇડ્રોજન આયન જમા થાય છે, તેના કારણે આપણે કેથોડ પાસે સોલ્યુશન છે તે આલ્કલાઇન બનતું જાય, મીન્સ કે બેઝિક બનતું જાય છે. જ્યારે એનોડ પાસે કન્ટિન્યુઅસલી ઓક્સિજન આયન હાઇડ્રોક્સાઇડ આયન ડિસ્ચાર્જ થતા હોય છે, તેના કારણે એનોડ બાજુનું જે સોલ્યુશન છે તે એસિડિક બનતું જાય છે. હવે જો આમાં આપણે 2 ટીપા જેટલું યુનિવર્સલ ઇન્ડિકેટર એડ કરવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન છે, સોલ્યુશન નિયર કેથોડ છે તે બ્લુ જેવું થતું જાય છે, તથા એનોડ બાજુનું સોલ્યુશન છે તે રેડ થતું જાય છે. ને સોડિયમ ક્લોરાઇડ બીકમ મોર કોન્સન્ટ્રેટેડ. જે રીતે પાણી કન્ઝ્યુમ થતું જાય છે, ઓક્સિજન અને હાઇડ્રોજન પેદા થતું હોય, એ રીતે સોડિયમ ક્લોરાઇડની સાંદ્ર થતું જાય છે.
હવે ઇલેક્ટ્રોલિસિસ ઓફ કોન્સન્ટ્રેટેડ સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન યુઝિંગ કાર્બન ઇલેક્ટ્રોડ. હવે આપણે કોન્સન્ટ્રેટેડ સોડિયમ ક્લોરાઇડનું કાર્બન ઇલેક્ટ્રોડ દ્વારા ઇલેક્ટ્રોલાઇસિસ જોઈએ. અહીં સેમ પ્રોસિજર, ઇલેક્ટ્રોલાઇસિસમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોન્સન્ટ્રેટેડ સોડિયમ ક્લોરાઇડ છે, સેમ કાર્બન ઇલેક્ટ્રોડ, સેમ બેટરી સપ્લાય, બટ one change here we get at cathode hydrogen as a product, but at anode we got chlorine as the product. Why? The sodium ion and hydrogen ion move toward the cathode. The sodium અને હાઇડ્રોજન આયન તે કેથોડ તરફ જાય છે. કે હવે કેથોડ તરફ હાઇડ્રોજન આયન વધારે જશે કારણ કે ઇલેક્ટ્રો કેમિકલ સિરીઝમાં ઇઝ લોવર ધેન સોડિયમ આયન્સ. At cathode, hydrogen ion will react and produce a hydrogen gas. Now, chloride ion and hydroxide ion move toward the anode. Position of hydroxide ion is in chemical series is higher than chloride ion, but here concentration of chloride ion is much greater than hydroxide ion. So, chloride ion will react and produce chlorine gas. Here, overall reaction 2H plus 2Cl minus gives H2 plus Cl2. Water ionize continuously to replace hydrogen ions and discharge at cathode. So, there is an excess of hydroxide ion near cathode and solution become alkaline, means basic. હવે ક્લોરીન ગેસ ફોર્મ થાય છે એનોડ તરફ. સો એસિડિક થતું જાય છે સોલ્યુશન એનોડ તરફ વધુ એસિડિક થતું જાય છે, ત્યાં બ્લીચિંગ ઇફેક્ટ જોવા મળે છે. હાઇડ્રોજન આયન એન્ડ ક્લોરાઇડ આયન આર કન્ઝ્યુમ્ડ ઇન ધ ઇલેક્ટ્રોલાઇસિસ. સોડિયમ આયન એન્ડ હાઇડ્રોક્સાઇડ આયન રિમેઇન ઇન ધ સોલ્યુશન. હાઇડ્રોજન અને ક્લોરિન આયનનું કન્ઝપ્શન થઈ જાય છે ઇલેક્ટ્રોલાઇસિસ દરમિયાન, જ્યારે સોડિયમ આયન તથા હાઇડ્રોક્સાઇડ આયન સોલ્યુશનની અંદર વધે છે. તેના કારણે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન બને છે. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ ડાયલ્યુટ કોપર સલ્ફેટ સોલ્યુશન યુઝિંગ કાર્બન ઇલેક્ટ્રોડ. ડાયલ્યુટ કોપર સલ્ફેટ સોલ્યુશન છે, કાર્બન ઇલેક્ટ્રોડ દ્વારા ઇલેક્ટ્રોલાઇસિસ કરવું. અહીં આપણે કોપર સલ્ફેટ સોલ્યુશન છે તથા કાર્બન ઇલેક્ટ્રોડ છે. તો આ કેટાયન છે H પ્લસ Cu2 પ્લસ કોપર 2 પ્લસ તથા એનાયન OH માઇનસ તથા સલ્ફેટ SO4 માઇનસ 2. હવે કોપર આયન છે, કોપર આયન તથા હાઇડ્રોજન આયન છે તે કેથોડ તરફ જાય છે. At cathode, position of copper ion in chemical series is lower than hydrogen ion, so that copper ion are preferably discharged to the brown copper metal. At cathode, copper ion will give copper. The sulfate ion and hydroxide ion move toward the anode. The position of hydroxide ion in electrochemicals is higher than sulfate ion, so that hydroxide ion છે જે ફોર્મ કરે છે કલરલેસ ઓક્સિજન ગેસ. 4OH minus is equal to O2 plus 2H2O plus 4 electron. Overall reaction 2Cu2 plus ion plus 4OH minus gives 2Cu plus O2 plus 2H2O. Water ionizes continuously to replace the hydroxide ion discharged at the anode. હાઇડ્રોક્સાઇડ આયન છે તો કન્ટિન્યુઅસલી ડિસ્ચાર્જ થતો જાય છે એનોડ તરફ. સો ધેટ હાઇડ્રોજન આયન છે એ વધારે પડતો વધે છે એનોડ તરફ. સો ધેટ સોલ્યુશન બીકમ મોર એસિડિક. હવે જો આપણે થોડાક ટીપા યુનિવર્સલ ઇન્ડક્ટરના એડ કરીએ તો રેડ કલર છે એ એનોડ તરફ વધુ જોવા મળે છે, જ્યારે બ્લુ કલરનું સોલ્યુશન છે જેમ જેમ ઘટતું જાય છે, કોન્સન્ટ્રેશન કોપરની ઘટતી જાય છે, એ રીતે બ્લુ કલર પણ ઝાંખો પડતો જાય છે. હવે કોપર આયન છે અને હાઇડ્રોક્સાઇડ આયન આર કન્ઝ્યુમ્ડ ઇન ઇલેક્ટ્રોલાઇસિસ, સો ધેટ હાઇડ્રોજન આયન એન્ડ સલ્ફેટ આયન રિમેન ઇન ધ સોલ્યુશન. થસ ધ સોલ્યુશન ઇવેન્ચ્યુઅલી બીકમ સલ્ફ્યુરિક એસિડ. ધીમે ધીમે કોપર અને હાઇડ્રોક્સાઇડ આયન જેમ જેમ કન્ઝ્યુમ થતા જાય છે તેમ તેમ સોલ્યુશન સલ્ફ્યુરિક એસિડ બનતું જાય છે. આફ્ટર ફ્યુ મિનિટ્સ કે અમુક સમય પછી જેમ જેમ ઇલેક્ટ્રોલાઇસિસ આગળ વધે, કેથોડ છે, કેથોડ પાસે કોપર જમા થતું થતું તેના ઉપર કોટિંગ થઈ જાય છે કોપરનું. હવે જો આપણે સેલની પોલારિટી એટલે
ઇલેક્ટ્રિક સપ્લાય બદલાવી નાખીએ, ઇલેક્ટ્રિક પોલારિટી આપણે બદલાવી નાખીએ તો એનોડ કેથોડની જગ્યાએ એનોડ કોટેડ થઈ જાય છે કોપરથી. હવે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ ડાયલ્યુટ કોપર સલ્ફેટ યુઝિંગ કોપર ઇલેક્ટ્રોડ. પહેલાં આપણે કાર્બન ઇલેક્ટ્રોડ દ્વારા કોપર સલ્ફેટનું ઇલેક્ટ્રોલાઇસિસ જોયું. હવે આપણે કોપર ઇલેક્ટ્રોડ દ્વારા કોપર સલ્ફેટનું ઇલેક્ટ્રોલાઇસિસ જોઈએ. તો અહીં કોપર ઇલેક્ટ્રોડ કેટાયન છે તો એ Cu, એનાયન છે તો એ Cuનો બનેલો છે, તથા H+, Cu2+, એ કેટાયન છે, OH- તથા સલ્ફેટ 2- ઇઝ એનાયન. અહીં કોપર સલ્ફેટ સોલ્યુશન, કોપર ઇલેક્ટ્રોડ, અહીં કોપર છે તો એ રીતે ગતિ કરશે. અહીં કોપર આયન અને હાઇડ્રોજન આયન છે કેથોડ તરફ જશે, તથા ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં કોપર આયન છે ઇઝ લોઅર દેન હાઇડ્રોજન આયન, સો ધેટ copper ion will react. Copper ion gives Cu2 plus 2 electron gives Cu. The sulfate ions and hydroxide ion move toward the anode. At the anode, position of hydroxide ion in electrochemical series is higher than that the sulfate ions, so that here also copper ion will react. Here copper gives Cu2 plus 2 electron. Overall reaction we can say that Cu solid from anode to cathode. એનોડમાં જે કોપર હોય છે તે છૂટું પડી અને કેથોડમાં જમા થાય છે. The net effect is the transfer of copper from anode to cathode. ઓવરઓલ આપણે રિએક્શન જોઈએ તો અહીં આપણે કોપર એનોડથી કેથોડ બાજુ જમા થાય છે. Rate at which copper deposited on cathode is equal to rate of which copper anode dissolve. એનોડમાં જેટલું કોપર ડિઝોલ્વ થાય છે એટલું જ કોપર કેથોડ ઉપર જમા થાય છે. ઇન્ક્રીઝ ઇન માસ ઓફ કેથોડ ઇઝ ઇક્વલ ટુ ડિક્રીઝ ઇન માસ ઓફ એનોડ. હવે concentration of copper ion in the solution remains same. The blue color of the solution does not change. અહીં એનોડમાંથી કેથોડ તરફ કોપર જમા થાય છે, તેના કારણે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન સાંદ્રતા બદલાતી નથી. હવે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ અને કેમિકલ સેલ શું તફાવત છે એ આપણે સમજીએ. અહીં જે આ નીચેની રચના બતાવવામાં આવી છે, ઇલેક્ટ્રોલાઇટ, એનોડ, કેથોડ તથા આ જે સેલ બતાવવામાં આવે છે આને ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવામાં આવે છે. તથા ઉપર જે આપણે બેટરી જોડીએ છીએ ઇલેક્ટ્રિક સપ્લાય માટે તેને આપણે કેમિકલ સેલ કહીએ છીએ. તો બંને વચ્ચે શું સરખામણી કરી શકીએ? અ ડિવાઇસ ફોર જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ કેમિકલ રિએક્શન. કેમિકલ સેલ છે તો એમાં કેમિકલ રિએક્શન દ્વારા વિદ્યુત પેદા કરવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરીને આપણે કેમિકલ ચેન્જ પેદા કરીએ છીએ. એટલે એ એક મોટો તફાવત ગણી શકાય. હવે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી. કેમિકલ સેલમાં ઇલેક્ટ્રોન ફ્લો છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડથી પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ જાય છે થ્રુ એક્સટર્નલ સર્કિટ, જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં છે કેટાયન ડિસ્ચાર્જ એન્ડ ગેટ ધ ઇલેક્ટ્રોન એટ કેથોડ while anion discharge and give up the electrode anode. અને આ જે પ્રક્રિયા થાય છે એ સેલની અંદરની બાજુ થાય છે, જ્યારે કેમિકલ સેલમાં બહારની સર્કિટમાં આ પ્રક્રિયા થતી હોય છે. હવે કેમિકલ સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે તો એ કેથોડ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ એનોડ હોય છે. કેમિકલ સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઉપર રિડક્શન થાય છે અને ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઉપર ઓક્સિડેશન થાય છે. કેમિકલ સેલમાં નેગેટિવ ઇલેક્ટ્રોડ ઉપર મીન્સ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં નેગેટિવ ઇલેક્ટ્રોડ મીન્સ કે કેથોડ ઉપર રિડક્શન થાય છે. હવે કોમર્શિયલ યુઝ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. આપણે રોજબરોજના જીવનમાં જે ઇલેક્ટ્રોલાઇસિસનો ઉપયોગ થાય છે તે આપણે સમજીએ. મેન્યુફેક્ચર ઓફ હાઇડ્રોજન, ક્લોરિન એન્ડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ બ્લીચિંગ સોલ્યુશન. ધેન રિફાઇનિંગ ઓફ કોપર, ઇલેક્ટ્રોપ્લેટિંગ, extracting reactive material and aluminum anodization. Refining of copper. impure કોપર હોય એમાંથી આપણે શુદ્ધ કોપર મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકીએ?
આ છે. અહીં 2 ઇલેક્ટ્રોડ કોપરના લેવામાં આવે છે. એક શુદ્ધ કોપરનો કેથોડ તરીકે લેવામાં આવે છે તથા ઇમ્પ્યોર કોપર છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. તેમાં કોપર સલ્ફેટ સોલ્યુશન પ્લસ સલ્ફ્યુરિક એસિડનું સોલ્યુશન ભરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રિક સપ્લાય જ્યારે જોડવામાં આવે છે તો ધીમે ધીમે એનોડમાંથી કોપર એનોડ ઉપર જમા થાય છે. કેથોડમાંથી એનોડનું કોપર કેથોડ ઉપર જમા થાય છે અને ઇમ્પ્યોરિટીઝ હોય છે જે એનોડ ઉપરની એ નીચે બેસી જાય છે. કોપરની અંદર ઇમ્પ્યોરિટીઝ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, આયર્ન, ઝિંક અલગ અલગ હોય છે જે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ઘટાડી પણ શકે છે. હવે જ્યારે આમાં કઈ રીતે એનોડ છે તો ઇમ્પ્યોર કોપરનો લેવામાં આવે છે. કેથોડ છે તો એ વેરી પ્યોર કોપરનો લેવામાં આવે છે. ઇલેક્ટ્રોલાઇટ છે કોપર સલ્ફેટ સોલ્યુશન એન્ડ સલ્ફ્યુરિક એસિડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે યુઝ કરવામાં આવે છે. આયર્ન અને ઝિંક છે તો એ કોપર કરતાં મોર રિએક્ટિવ છે તો એ કોપર સાથે કેથોડ ઉપર એ પણ જમા થઈ જશે. પરંતુ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી ઇમ્પ્યોરિટીઝ છે તો એ બોટમ ઉપર જમા થઈ જશે. At the cathode, position of copper ion in electrochemical series is lower than hydrogen ion. So that at cathode ion preferably discharge to the from brown copper metal. Cu2 plus 2 electron is gives Cu. Overall reaction Cu from anode to cathode. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે આપણે રોજબરોજના જીવનમાં પણ જોવા મળે છે. આપણે ધાતુના આગળિયા છે કે કોઈ પણ વસ્તુ છે એનું ક્રોમ ચડાવેલું હોય કે પ્લેટિંગ હોય એ આપણે રોજિંદા જીવનમાં જોવા મળતું હોય છે. અમુક વસ્તુને કોટિંગ ઘરેણાં છે, આભૂષણોને સોના દ્વારા કોટિંગ કરવામાં આવે છે. એટલે અલગ અલગ વસ્તુને કોટિંગ જોવા મળે છે. તો એમાં આપણે કઈ રીતે કોઈ પણ જે વસ્તુ આપણે કોટિંગ કરવાનું હોય તો એ વસ્તુને આપણે કેથોડ તરીકે લેવામાં આવે છે તથા જેનું આપણે પડ ચડાવવાનું હોય કે જેનું પ્લેટિંગ કરવાનું હોય એને એનોડ તરીકે લેવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોલાઇટ તરીકે સોલ્યુશન ઓફ અ કમ્પાઉન્ડ ઓફ પ્લેટિંગ મેટલ, જે મેટલનું પ્લેટિંગ કરવાનું હોય એનું સોલ્યુશન લેવામાં આવે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇઝ ધ કોટિંગ ઓફ એન ઓબ્જેક્ટ વિથ અ થિન લેયર ઓફ મેટલ બાય ઇલેક્ટ્રોલિસિસ. કોઈ પણ ધાતુ ઉપર બીજી ધાતુનું પાતળું લેયર ચડાવવું એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ. અહીં કેથોડ તરીકે જે ધાતુનું પ્લેટિંગ કરવું હોય તે લેવામાં આવે છે. પછી એનોડ તરીકે જેના ઉપર પ્લેટિંગ કરવાનું છે તે લેવામાં આવે છે. ઇલેક્ટ્રોલાઇટમાં જે સોલ્યુશન એ લેવામાં આવે છે જેના દ્વારા આપણે પ્લેટિંગ કરવાનું છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ Objects may be electroplated with copper, nickel, chromium, gold or silver. Here, a typical example of electroplating of copper. અહીં આપણે એક વાસણ છે કે કોઈ પણ જેના ઉપર આપણે કોપરનું પ્લેટિંગ કરવું છે તો એનોડ ઉપર આપણે બાર ઓફ કોપર લેવામાં આવે છે તથા ઓબ્જેક્ટને કેથોડ ઉપર લેવામાં આવે છે તથા સોલ્યુશન તરીકે કોપર સલ્ફેટ લેવામાં આવે છે. તો અહીં આપણે વિદ્યુત સપ્લાય કરશું એટલે ડાયરેક્ટલી એનોડ ઉપરથી કોપર ધીમે ધીમે કેથોડ ઉપર પ્લેટિંગ થવા માંડશે. તો આજે આપણે પ્લેટિંગ ઇલેક્ટ્રોલાઇસિસ વિશે માહિતી મેળવી. ઇલેક્ટ્રોલાઇસિસ છે તો આપણા રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તથા તેની આપણે વસ્તુઓ પણ વાપરતા હોય છે. તો આ રીતે આપણો આજનો લેક્ચર આમાં ઉપયોગી બને છે. આપ સૌનો આભાર મને શાંતિથી સાંભળવા માટે.